સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સીધો સણસણતો જવાબ આમ આદમી પાર્ટીના નેતાએ આપ્યો છે। ઉમેદવાર આપવામાં અમે ભૂલ કરી ગયા હતા, નિવેદન રાજુ કરપડાનું છે। ભૂલ અમારામાં થઈ કે અમે તમને માણસ આપવામાં ક્યાંક ભૂલ ખાઈ ગયા છે, પણ ફરીવાર આવી ભૂલ નહીં થાય। ટકોરો મારે માણસ આવશે કે તમને એવું થાય છે ખરો વર્ષો વયા ગયા, એક મજબૂત માણસ મળ્યો કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ પણ એક્ટિવ હતી, ઉત્સાહની સાથે આક્રોશ છે જલ્દી 2023 આવે ને કાપેતા ચૂંટણી આવે તો મત દઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે સૌરાષ્ટ્ર એટલે કે બોટાદ જિલ્લામાંથી સામે આવી રહ્યા છે। બોટાદની અંદર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની સામે આમ આદમી પાર્ટીના નેતાએ હવે પ્રહાર કર્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા રાજુ કરપડાએ ઉમેશ મકવાણાની સામે પ્રહાર કર્યા છે। આ સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સીધો સણસણતો જવાબ આમ આદમી પાર્ટીના નેતાએ આપ્યો છે। આપ નેતા રાજુ કરપડાએ પાળિયાદની એક સભાની અંદરથી ઉમેશ મકવાણાને જવાબ આપ્યો છે। ઉમેદવાર આપવામાં અમે ભૂલ કરી ગયા હતા, નિવેદન રાજુ કરપડાનું છે અને કહ્યું છે કે હવે ગુજરાત આખામાં ચર્ચા થશે કે બોટાદની અંદર કેવો ઉમેદવાર મેદાને આમ આદમી પાર્ટીએ ઉતાર્યો। આ સાવરણો ક્યારે પકડવો એ બોટાદના લોકોએ આખા ગુજરાતને શીખવ્યું હતું અને એ બોટાદના મતદારો પાસેથી શીખવું આવું પણ રાજુ કરપડાએ કહ્યું છે અને સાથે એમ પણ કહ્યું કે ભગવાન એમને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના અમે કરી રહ્યા છીએ। આ નિવેદન એ ઉમેશ મકવાણાની સામે હતું। આ સભામાં ઉત્સાહ સાથે અને આક્રોશ સાથે પણ લોકોએ જોડાયા હોવાનું રાજુ કરપડાએ નિવેદન આપ્યું હતું અને ત્યાંની એ પાળિયાદની સભામાંથી તેમણે એમ પણ કહ્યું હતું કે જલ્દી 2027 આવે તો ફરી એકવાર મતદાન થાય અને બોટાદની જનતાએ ઉમેશ મકવાણાને બતાવી પણ દે કે ઉમેશ મકવાણા એ જીત્યા તો કેવી રીતે જીત્યા અને આ સાંભળનો એ બોટાદમાં કેવી રીતે ફર્યો હતો। કેમ કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ હવે પૂરજોશમાં અલગ અલગ વિસ્તારોની અંદર સભા અને બેઠકો કરી રહ્યા છે। તેવામાં બોટાદના પાળિયાદ ખાતેની સભાની અંદર રાજુ કરપડા પહોંચ્યા હતા અને એ દરમિયાન રાજુ કરપડાનું આ નિવેદન છે અને નિવેદન આપતા તેમણે એમ પણ કહ્યું હતું કે હવે જે અમે ઉમેદવાર આપશું એ ટકોરા બંધ ઉમેદવાર આપશું અને આખા ગુજરાતની અંદર ચર્ચા થશે કે આમ આદમી પાર્ટીએ કેવો ઉમેદવાર બોટાદની અંદર મેદાને ઉતાર્યો કે ના, એની ચર્ચા આખા ગુજરાતની અંદર ચાલશે। ગુજરાતની અંદર વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન 5 બેઠકો પર જીતનારી આમ આદમી પાર્ટીમાંની એક બેઠક એ બોટાદની અંદર પણ હતી। જો કે ઉમેશ મકવાણાએ આખી આ ઘટનામાં હવે એ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા હવે બોટાદની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સક્રિય થયા છે। કેમ કે વર્ષ 2022માં એ ત્યાંથી જીત મેળવી હતી, 27માં ફરી જીતવા માટે ત્યાં કમર કસી રહ્યા છે। રાજુ કરપડાએ ઉમેશ મકવાણાની સામે નિશાન સાધતા શું નિવેદન આપ્યું સાંભળો એ પણ। એવું મતદારોને તો હું ખરેખર એવું માનીશ કે ગુજરાતમાં લગભગ ઘણા ખરા મતદારો સમજદાર થઈ ગયા છે, પણ જે દિવસે હાવણો ક્યારે પકડવો અને પરિવર્તન કેમ લાવવું એ ગુજરાતમાં માત્ર 5 વિધાનસભાઓમાં કોઈએ બતાવ્યું, એમાં પણ બોટાદના મતદારો। એટલે બોટાદના મતદારોનો તો આભાર માનીએ એટલો ઓછો છે કે ભૂલ અમારામાં થઈ કે અમે તમને માણસ આપવામાં ક્યાંક ભૂલ ખાઈ ગયા છીએ, ભગવાન એમને સદબુદ્ધિ આપે પણ ફરીવાર આવી ભૂલ નહીં થાય। ટકોરો મારે માણસ આવશે કે તમને એવું થાય છે ખરો વર્ષો વયા ગયા, એક મજબૂત માણસ મળ્યો, પણ એક વાત દાવા સાથે કહું છું કે અહીંથી ચૂંટાયેલો માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે, એમાં કોઈ શંકા નથી। આપ સૌના સાથ સહકારથી આપનો ઉત્સાહ જ્યારથી વધ્યો છે, મને તો એવું જાણવા મળ્યું, મારી વાત સાચી હોય તો આવડજો, કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ પણ એક્ટિવ હતી, મતદારો નિરાશ હતા। ધારાસભ્યએ જવાનું કીધું તો દરેક ગામમાં ઉત્સાહ વધી ગયો કે હવે તો ચોટી જ પડવાનું। મારી વાત સાચી છે। અહીંયા ક્યાંક ને ક્યાંક આ બધાનો જે આજની સભામાં
ઉત્સાહની સાથે આક્રોશ છે જલ્દી 2027 આવે ને કાપેતા ચૂંટણી આવે તો મત દઈ જ દેવા. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું આ નિવેદન હતું કે બોટાદની અંદર જે અમે ભૂલ કરી ચૂક્યા છીએ ભૂલ હવે બીજી વાર નહીં થાય. બોટાદની અંદર જ્યારથી ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેથી છેડો ફાડ્યો છે ત્યારથી જ બોટાદની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સક્રિય થયા છે. જો કે રાજુ કરપડાના નિવેદનની અંદર સક્રિયતાની પણ વાત આવી કે પહેલા અહીંના ધારાસભ્ય સક્રિય હતા તો કાર્યકર્તાઓ શાંત બેઠા હતા. હવે જ્યારે અહીંના ધારાસભ્યોએ અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જવાબ દેવાનું બંધ કર્યું તો કાર્યકર્તાઓ સક્રિય થયા અને કાર્યકર્તાઓ સક્રિય થતાની સાથે જ હવે ત્યાંના ધારાસભ્ય ગામે ગામ બજેટ ફાળવવાની અંદર પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. કેમ કે ઉમેશ મકવાણાએ દર ત્રીજા દિવસે ચોથા દિવસે તેમના સોશિયલ મીડિયા પેજ ઉપરથી એ માહિતી આપે છે કે બોટાદના આ વિસ્તાર અથવા બોટાદના આ લોકો માટે મેં આટલા લાખ રૂપિયાનું એ ગુજરાત સરકાર વતી ત્યાંથી ફંડ ફાળવવામાં આવ્યું છે, ત્યાં રોડ રસ્તા બનશે, વિકાસના કામો થશે. આ પ્રકારના સ્ટેટમેન્ટ ઉમેશ મકવાણાને જોવા મળે છે. પરંતુ હવે પાળિયાદની અંદર કોળી સમાજ ભવન ખાતે એક મોટી બેઠક હતી, સભા હતી અને એ સભાની અંદર ઉમેશ મકવાણાની સામે રાજુ કરપડાએ સીધું નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે હવે 27માં એવો ઉમેદવાર અહીંથી આપશું કે આખા ગુજરાતની અંદર ચર્ચા થશે. અને આ નિવેદન આપતાની સાથે જ ઉમેશ મકવાણાને ત્યાંથી સણસણતો સીધો એ જવાબ આપ્યો છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ઉમેશ મકવાણાની સામે જે નિવેદન આપ્યું તેને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.